જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો ત્યારે નવા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. આમ તો નવો વ્લોગ ન જ કહેવાય, જે ગયા વ્લોગમાં જ્યાં આગળ પૂરું કર્યું હતું ત્યાંથી જ આ વ્લોગની શરૂઆત કરું છું. જો સવારે મેં નાસ્તાની જે પૂરી બનાવવાની હતી એના લોટ બાંધી નાખ્યા હતા. એને એક તો ઘઉંનો લોટ બાંધી નાખ્યો તો કડક ક્રિસ્પી પૂરી કરવા માટે થઈને, અને એક લોટ બાંધ્યો હતો મેંદાના લોટનો. એને મેંદાના લોટની અંદર આપણે નાખી દીધું હતું તીખા, જીરું, મીઠું, મણ, ઘીનું અને તેલનું બંને. અને ઘઉંના લોટની અંદર નાખી દીધું તો સહેજ મસ્ત રવો, તેલનું મણ દીધું હતું, ચટણી, મીઠું અને ધાણા જીરું નાખી દીધું હતું. અને તલ નાખ્યા હતા પલાળેલા. ગયા વ્લોગમાં એક કમેન્ટ પણ આવી હતી કે તમે તલ શેમાં નાખ્યા? તલ મેં નાખ્યા છે ઘઉંના લોટની અંદર. એને ઘઉંની જે પૂરી બનાવવાના છીએ એની અંદર આપણે તલ નાખી દીધા છે. તો ચાલો સૌથી પહેલાં સરસ મજાની તૈયારી કરી લીધી છે. બધું જ કામ થઈ ગયું છે ઘરનું, અને થોડું ઘણું બાકી છે એ સાક્ષી કરે છે અત્યારે. સાક્ષી અને દિશા. એને હમણાં જ્યોતિબેન નથી આવતા અમારા ઘરે, જે કામ કરવા માટે બેન આવે છે એ હમણાંથી નથી આવતા, એટલા માટે થઈને બધું જ કામ જાતે જ કરવાનું છે ભાઈ અત્યારે. તો બપોરે જમાઈ કારવાઈ ગયું છે, બધું જ વ્યવસ્થિત કામ થઈ ગયું છે, બધાએ જમી લીધું છે. અને દિશા ગઈ છે વાસણ માંજવા બહાર, અને ધાનુબેન ધૂમ મચાવે છે અત્યારે. અને બહાર જેટલા ફૂલ ઉગ્યા છે ને બધા ધાનુબેને તોડી નાખ્યા છે. તમે જ્યારે વ્લોગની સ્ટાર્ટિંગ થતું હતું ને ત્યારે તમે જોયું ને કે ધાનુબેન ફૂલ તોડીને આવ્યા હતા, અને મને સાક્ષીએ કીધું ને કે મમ્મી જુઓ આણે કેવું કર્યું, એટલા માટે હું એને ખીજાતી હતી થોડું. ચાલો ત્યારે અત્યારે કામ બધું જ પૂરું થઈ ગયું છે, અને થોડીક વાર માટે થઈને હું બેસીશ પૂરી વણવા માટે થઈને. અને આજે પણ બપોર પછી સત્સંગ છે હે ને. હમણાંથી તો એટલો થાક લાગી જાય છે ને શરીરને કે ન પૂછો વાત. એને સવારે કામ હોય, આખો દિવસ કામ હોય, અને બપોરે સત્સંગમાં જવાનું હોય, એટલા માટે થઈને ઝડપથી બધું કામ કર્યા રાખતા હોઈએ. અને ત્યાર પછી જેવો કામ હજી પૂરું થાય નહીં એ પહેલાં તો સત્સંગમાં જવાની તૈયારી શરૂ થઈ જાય. એમાં પણ જો આજે નવું કામ માંડ્યું છે ને એટલા માટે થઈને વધારે ને વધારે થાક લાગે. જો ઘરનું કામ બધું જ થઈ ગયું છે. દિશાએ પણ બધું કામ કરી નાખ્યું, વાસણ માંજી લીધા, અને સાક્ષીએ બધા જ વાસણને ચડાવી દીધા. ઘરના કચરા પોતા તે બધું જ થઈ ગયું. અને મેં અને દિશાએ બેયે બંને થઈને પૂરી બધી જ વણી લીધી. અને જેવા 3:30 વાગ્યા ને એટલે તરત જ હું ઘરની બહાર નીકળી ગઈ ભાઈ. તૈયાર થઈને હું આવી ગઈ મારા સત્સંગ મંડળમાં. અને ત્યાં આગળ આવીને મને એટલી મજા આવે ને, આખા દિવસનો જેટલો થાક હોય ને એ બધો જ થાક મારો અહીંયા આવીને ઉતરી જાય ભાઈ. સત્સંગ મંડળની અંદર મને ખૂબ જ આનંદ આવે. એને હરિભજન કરવાની, પ્રભુ ભજન કરવાની મને ખૂબ જ મજા આવે. અને ત્યાંથી અમે લોકો જતા રહ્યા હતા હવેલીએ દર્શન કરવા માટે. અને એ પણ એક લાવો છે. અત્યારે હાથ પગ ચાલતા હોય તો આ લેવો ખૂબ જરૂરી છે લાવો ભાઈ. એને ક્યારે આપણા હાથ પગ થાકી જશે, ક્યારે આપણે હાથ પગ નહીં ચલાવીએ, એમાંના પથારીમાં આવી જશો એનો કોઈ ભરોસો નથી. પ્રભુ પાસે બસ એ જ માંગીએ કે ક્યારેય પથારીમાં ન પડીએ અને આવા જ દર્શન કરાવ્યા કરે. અને ચાલો અંતે આરતી થઈ ગઈ ને, યમુના મહારાણીની આરતી ગવાય છે અત્યારે. હમણાં જ થોડીક વારમાં અમે બધા જ છૂટા પડી જશું. અને અમે બધા જ, અમે જેટલા મંડળમાં અમારા એરિયામાંથી જેટલા ગયા છીએ, અમે બધા જ ફ્રેન્ડ સર્કલ જતા રહ્યા પાછા હવેલીએ દર્શન કરવા માટે. જય જય શ્રી યમુના, સોળે શણગાર સજ્યામાં, સોળે શણગાર સજ્યામાં, નકવેશ્વર મોતી માયા પ્રણમાયો ભોજો મધર પણ મુખ જોતા. સરસ મજાનો સત્સંગ થઈ ગયો, આરતી થઈ ગયા. ત્યાંથી પણ પ્રસાદી લઈ અને અમે બધા જ ફ્રેન્ડ સર્કલ આવી ગયા. અમે અત્યારે હવેલીએ સરસ મજાના દર્શન થતા હતા. શહેરના દર્શન કર્યા, ગિરિરાજજીના દર્શન કર્યા, અને અત્યારે યમુનાજીની આરતીની તૈયારીઓ થાય છે ભાઈ. અને અમે સમયે જ પહોંચી ગયા. અને જો ત્યાં આગળ હમણાં અહીંયા પણ ઘણા બધા સરસ મજાના ધોળ કીર્તન અને ફાગરસિયા ગવાય છે. મને તો એટલી મજા આવે ને સાંજના સમયમાં જ્યારે સત્સંગ હોય અને ત્યાર પછી હવેલી આવી જતા હોય. થોડીક વાર માટે થઈને જો આવી રીતે ફૂલોથી અને અબીલ ગુલાલ અને કંકુથી રમાડે અમને, અને ત્યાર પછી ઠાકોરજીને પણ રમાડે અને અમને પણ રંગ અને ગુલાબથી રમાડે. અને ત્યાર પછી સરસ મજાની આરતીનો
માહોલ હોય. ખૂબ સરસ મજાના દર્શન થઈ ગયા. ચાલો તમે બધા જ દર્શન કરી લ્યો, ઠાકોરજીના દર્શન કરી લ્યો, ગિરિરાજજીના દર્શન કરી લ્યો. આ લાવો છે એક. ચાલો હું ઘરે તો બધું જ કામ છોડીને જતી રહી હતી, ખાલી પૂરી વણી હતી. એક જ પ્રકારની પૂરી વણાણી હતી, મેંદાની પૂરી. હજી ઘઉંની લોટની પૂરી વણવાની બાકી હતી. દિશાએ અને દિશાના મમ્મીએ બંને થઈને પૂરી વણી નાખી. અને આ ત્યારનો જ સમય છે જ્યારે હું જતી રહી હતી મારા સત્સંગની અંદર. ચાલો દિશાએ પણ પાછળથી ઘણું બધું કામ કર્યું હતું. અને કારણ કે એકલાથી આ બધું કામ કાંઈ થાય નહીં. સવારથી માંડ્યું છે કામ, બિલકુલ પોરો છે જ નહીં. એવું છે કે નિખિલ કિશન કાલ અથવા પરમ દિવસે આવશે ત્યારે ઘણું બધું કામ હશે, તો એ આવે એ પહેલાં આ બધું જ કામ થઈ જવું જોઈએ. એવું હતું કે આ જેટલો નાસ્તો બનાવીએ છીએ ને એ બધો જ નાસ્તો એમને આપવાનો હતો. તો એ લોકો હજી 2 દિવસ રોકાવાના છે. 2 દિવસ પછી જ્યારે જશે ને ત્યારે બધો જ નાસ્તો એમને પેક કરીને આપવાના છીએ. અને 2-4 દિવસ પછી નિખિલ કિશન આવે છે તો ઘરમાં માહોલ પણ કંઈક અલગ જ છે કે છોકરાઓ બહારથી આવે છે તો એના માટે શું શું કરશું. ધાનુ પણ ખૂબ જ એક્સાઇટેડ છે કે પપ્પા આવશે, ચાચુ આવશે એમ કરીને. ચાલો રાહ જોવાય છે છોકરાઓની. કાલ તો આવી જ જવાના છે છોકરાઓ. અત્યારે બધું જ કામ થઈ ગયું છે. થોડીક વારની અંદર સાક્ષી પણ આવી ગઈ. અને સાક્ષી આવી તો ત્યારે દિશા હજી પૂરી જ વણતી હતી. અને પૂરી વણતા વાર લાગે ને ભાઈ એને. અને હું જતી રહી હતી હમણાં સત્સંગમાં, કારણ કે સત્સંગના એટલા સરસ મજાના દિવસો ચાલે છે ને, તો હું એક પણ દિવસ મિસ કરવા નથી માંગતી એને. કારણ કે આ જે મારી ઉંમર છે ને, તો એ ઉંમરનો હું લાભ લેવા માંગુ છું. અને મને છોકરીઓ પણ ઘરમાંથી ના નથી પાડતી. એમ કે મમ્મી તમને જેમાં ખુશી મળે ને એ કામ તમે જરૂર કરો. અને આ કામ એવું નથી કે અમે ન કરી શકીએ, એને ઘરનું કામ એવું નથી કે અમે ન કરી શકીએ. થોડીક વાર માટે થઈને દિશાના મમ્મી પણ આવ્યા હતા અને થોડીક વાર પછી સાક્ષી પણ ઘરે આવી ગઈ હતી. ત્યાં સુધીમાં દિશાને જેટલું થતું હતું એટલું કર્યું. અને આવા સમયે ધાનુબેન પણ સૂઈ ગયા હોય એટલે એ પણ કાંઈ નડે નહીં, હે ને, તોફાન ન કરે એટલે તકલીફ ન થાય. જો દિશાબેન બેસી ગયા છે પ્લેટફોર્મની ઉપર જ તે એને, તો એ સહેલું પડે, કારણ કે ઊભા તો ક્યાં સુધી કામ થાય એને. ત્યાં સુધીમાં તો સાક્ષીબેન પણ આવી ગઈ. અને સાક્ષી આવી જાય ને એટલે મોટામાં મોટો સથવારો થઈ જાય ભાઈ એને. જો સાંજની ચા પણ બની ગઈ અને રસોઈ પણ બની ગઈ, હે ને. સાક્ષીબેને કરી નાખ્યું છે ગાંઠિયાનું શાક, સેવ ટમેટાનું શાક અને ભાખરી અને રોટલા. અને દિશાબેને બધી જ પૂરી વણી નાખી અને વણી અને તળી પણ નાખી. જો કેટલી મસ્ત બની ગઈ છે. નાસ્તો તૈયાર, હે ને. ચાલો આ અઠવાડિયું ચાલશે કદાચ, હું માનું છું એમ. અઠવાડિયું તો હું કહું છું પણ ચાલે નહીં અઠવાડિયું. અને 4-5 દિવસ ચાલે તો પણ ઘણું બધું. અને છોકરાઓ ચાની સાથે ખાઈ તો શકે, એને બહારનું બધું જ ખાવું એના કરતાં તો ચાલે. ચાલો આ બીજા દિવસનો સાંજનો સમય છે અને અમે આવી ગયા છીએ પાછા હવેલીના આંગણમાં. હવેલીએ સરસ મજાના દર્શન કર્યા. અને મારી ફ્રેન્ડ આવી છે સુરતથી, એમની સાથે હું આવી છું. એમની ઘણી બધી ખરીદી કરવાની છે. ઠાકોરજીના વસ્ત્ર, એમના આભૂષણ, શૃંગાર બધું જ ખરીદી કરવાનું છે. તો અમે આવી ગયા છીએ શૃંગારની દુકાનમાં. ઠાકોરજીની બધી વસ્તુ જે કાંઈ આવતી હોય, જે કાંઈ સામગ્રી બધી જ લઈ લીધી છે. બધો જ શૃંગાર લઈ લીધો છે. આ ભાઈની દુકાન છે, પ્રતિકભાઈ છે નામ. એમની દુકાન છે અમરેલીમાં, પ્રખ્યાત દુકાન છે. જે જોઈએ ની બધી જ વસ્તુ આ દુકાનમાં મળી જાય અમને, એટલે બીજે ક્યાંય જવું જ ન પડે. ચાલો મારી ફ્રેન્ડ છે એ વિદાય લે છે આ સમયે. અને ધાનુ તો એટલી બધી પેલી થઈ ગઈ હતી ને કે બસ એને એની સાથે જ જવું હતું. એને મારી ફ્રેન્ડ આવી હતી 2 દિવસથી, પણ મને મળવા માટે થઈને આજે આવી હતી. તો અમે આજ બપોર પછીથી બહાર જ હતા અને અત્યારે પડી ગઈ છે રાત. ચાલો ત્યારે વિદાય આપી દે મારી ફ્રેન્ડને. મારી ફ્રેન્ડ જાય છે અત્યારે. તમને ખબર હોય તો અમે જ્યારે સુરત ગયા હતા ત્યારે એમના ઘરે જ રોકાણા હતા અને ખૂબ જ ધૂમ મચાવી હતી. જો ધાનુબેનને એમની સાથે જ જવું છે, એને જીદ પકડી છે, દાદી તું જા, મારે બાની સાથે જવું છે, તું જા અંદર જા, મારે બાની સાથે જવું છે. જો દિશાએ પણ ઘણી બધી મનાવીને માની જ નહીં. ધાનુ એટલી બધી લાગણીશીલ છે ને
કે કોઈ પણ પ્રેમથી બોલાવે ને એટલે ધાનુને એની સાથે જવું જ હોય ભાઈ. ન માની એટલે ન જ માની. આખિરકાર એ એમની સાથે ગઈ અને ગઈ છે ને. મારી ફ્રેન્ડ છે, એમના હસબન્ડ છે, એને નાનો એવો એક સરસ મજાનો આટો લગાવી દીધો અને ત્યાર પછી ધાનુબેન આવી ગયા. એને જો આ તો કરે જ, તેની સાથે એને જવું હતું, પણ ચાલો એક આટાથી બેન માની ગયા છે. તમે જોયું ને, મારી ફ્રેન્ડે મસ્ત એવા ઠાકોરજીની પધરામણી કરી છે. અત્યારે એમની બેગમાં જ છે બધી જ ઘણો બધો સામગ્રી અને શણગાર એમણે સાથે લીધો છે અને એ પધરાવી જશે હવે છેક સુરત ઠાકોરજીને. અને મેં પણ ઘણી બધી વસ્તુ ઠાકોરજી માટે થઈને લીધી છે, બતાવું તમને. દીવરો છે, હા, ઠાકોરજીની નેપી છે, 2 વસ્ત્ર લીધા છે, પછી કડા છે, હાથમાં પહેરવાના કડા છે, મસ્ત મસ્ત અલગ અલગ ડિઝાઇનના બંને ઠાકોરજીના. અને ચંદ્રિકા છે, 2 પ્રકારની ચંદ્રિકા લીધી છે અને બંને મસ્ત છે, એટલી સરસ છે ને. જુઓ બંને ઠાકોરજીની, શ્યામની, ગોપાલની. આ પણ છે ને, એવું હતું કે ત્યાં આગળ વસ્ત્ર નહોતા કલરના, 2 જ કલર હતા એટલે 2 જ લીધા અને 2 જોડી ચંદ્રિકા લીધી. અને આ જો કેટલું મસ્ત મસ્ત છે, ઝીણું ઝીણું છે પણ શૃંગાર ખૂબ સરસ સુંદર હોય ઠાકોરજીનો. આ છે કંઠેશ્વરી ઠાકોરજીની, એક મારે ખરાબ થઈ ગઈ હતી. અને આ છે અલકાવલી, 2 ઉત્તરદાની પણ ખરાબ થઈ ગઈ હતી, જૂની થઈ ગઈ હતી. આપણને વસ્તુ નથી ગમતી જૂની, તો પછી ઠાકોરજીને તો ક્યાંથી ગમે. એટલે જેવો મસ્ત મસ્ત ઉત્તરદાની છે, સુગંધી. અને આ છે નેપી, એ તો બતાવ્યું ને. આટલો સામાન હું કાલે લઈને આવી. આ છે શ્રીનાથજી બાવહા, મસ્ત. ચાલો અત્યારે સેવા કરું છું ને ઠાકોરજીની, હું તમને બતાવું છું. ચાલો અત્યારે જ બધી વસ્તુ વપરાઈ જશે. જો આ પીછવાઈ છે, કેટલી સુંદર છે. છે ને 1 મીટરનું કાપડ છે, 150 રૂપિયાનું મીટર આવે આ કાપડ. પણ જો કેટલી મસ્ત છે. અને આગળ પાછળ બંને હોય, મોટું કાપડ હોય, 1 મીટર એટલે બહુ મોટું કાપડ હોય. પાછળના ભાગમાં આ છે ડિઝાઇન અને આગળના ભાગમાં આ છે. તો આગળના ભાગમાં પીછવાઈ આવી સરસ મજાની રહી જાય તો આ કાપડ એમનેમ જ રહી જાય. આ કાપડનું ઘણું બધું યુઝ થઈ જાય, 1 મીટરમાંથી પણ ઘણું બધું બની જાય. એટલા માટે થઈને મેં મસ્ત લઈ લીધી પીછવાઈ. ચાલો ઉત્સવના દિવસો હવે ધીમે ધીમે આવશે. ચાલો આ બધી જ વસ્તુ હું કાલે લઈ આવી. નવા જ વસ્ત્રો સાથે અને નવી જ બધી જ સામગ્રીઓ સાથે ઠાકોરજીની મસ્ત સરસ મજાની સેવા થઈ ગઈ. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. આજે તો હોળીના વસ્ત્રો ધરાવ્યા છે ઠાકોરજીને અને નવા જ શૃંગાર ઠાકોરજીને ધરાવ્યા છે. જુઓ અને કહેજો મને કે તમને કયું વસ્ત્ર વધારે સારું લાગ્યું. વસ્ત્ર, શૃંગાર કે કોઈ પણ સામગ્રી જે કાંઈ સારી લાગી હોય એ મને જરૂર કમેન્ટની અંદર જણાવજો. ચાલો ઠાકોરજીને ભોગ ધરાવી દીધો છે. હજી ઠાકોરજીની સાથે હોળી રમવાનું બાકી છે, ફાગરસિયા ગાવાના પણ બાકી છે. પણ ત્યાં સુધીમાં ધાનુબેને તો ધમાલ બોલાવી છે. જુઓ ને ધાનુબેન પણ સાથે સાથે ઉઠી ગયા છે. નિખિલ કિશન હજી સૂતા છે. ગયા ધાનુબેન? હા, એ હું લઈ જાવ 1 કિલોનું. 1 દે ને, 1 ના પાડ. આમ પથ્થરની લકીર તમારી ના. હા, આમાં તું આ બધા રમકડાની વચ્ચે તું નાનું એવું ટેડી બિયર લાગે છે. હા, તું નાનું એવું રમકડું જ લાગે છે. કાંઈ ખબર ન પડે કે રમકડું કોણ છે ને ધાનું કોણ છે. હે, તું ખીલોના વાળા ભાઈ છો? ખીલોના વાળી આંટી છો? નથી લેવાના પૈસા.
બેન સુઈ ગયા તમે? રાત પડી ગઈ? ઓકે, સુઈ જાઓ. ચાલો ત્યારે આવા 2 દિવસ હતા મારા. વચ્ચે એક દિવસનો નાનો એવો શોર્ટ બતાવ્યો જે મારી ફ્રેન્ડ આવી હતી, અને ત્યાર પછીનો આજનો દિવસ. આજનો દિવસ અધૂરો છે. નિખિલ કિશન રાત્રે જ આવી ગયા હતા. એ અત્યારે આરામમાં છે. હમણાં જ થોડીક વારમાં જ નીચે આવી જશે. આ વ્લોગની પૂર્ણાહુતિ હું અત્યારે અહીંયા જ કરી દઈશ. મને આશા છે કે તમને મારો આ વ્લોગ જરૂર ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. નવી ઉમંગ અને નવી ઉમ્મીદો સાથે આવતા વ્લોગમાં જરૂર મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.